जून 2026 रोज अमदावाद प्लेन क्रेशની દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે। આ કરુણ ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ તેમના પરિવાર માટેનો આ સમય અત્યંત પીડાદાયક રહ્યો છે। દુર્ઘટનાના 1 વર્ષ બાદ પ્રથમ વખત પરિવારજનોએ મીડિયા સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે। ટીવી 13 સાથેની વાતચીત દરમિયાન વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ છેલ્લા 1 વર્ષના અનુભવો અને પરિવારની મનોદશા વ્યક્ત કરી છે। કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે તમે પણ કદાચ અમેરિકા હતા અને કયા પ્રકારે તમે આ સમગ્ર પરિસ્થિતિને સંભાળી? સર્વપ્રથમ તો પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હું ઋષભ વિજયભાઈ રૂપાણી આ દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને જે સંકળાયેલા પરિવારો છે એમના પ્રત્યે પણ હું સંવેદના અને પ્રેમ હું મારો રજૂ કરું છું। ઓફકોર્સ એક પિતાની ખોટ એ પૂર્વી અશક્ય જ છે અને મતલબ એ એક સ્વાભાવિક છે કે એ દુઃખ હંમેશા રહેવાનું જ છે। આ સમાચાર મળ્યા હું અમેરિકામાં 11મી જૂનની રાત્રે જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવો અહેસાસ થયો અને મતલબ એ મને આજે પણ યાદ છે। પણ એ નેગેટિવ એક્સપિરિયન્સને હું યાદ કરવા કરતાં પપ્પાની પોઝિટિવ સ્મૃતિઓ અને કેવી રીતે પપ્પાએ લોકોના ઉત્થાન માટે જે સેવા કાર્યો કર્યા એમના 50 વર્ષની રાજકીય અને સામાજિક સફરમાં જે અસંખ્ય કાર્યકર્તાઓ સાથે સામાન્ય જન સાથે એક એમનો 1-to-1 જે રેપો સર્જાયો એના માટે હું કહી શકું કે આઈ એમ વેરી પ્રાઉડ ઓફ માય ફાધર અને બસ એમની એ જ યાદો એમના એ જ વિચારો આદર્શો મૂલ્યો એ સિદ્ધાંતોને અમે આજે વળગી રહ્યા છીએ અને અમે સમગ્ર પરિવાર એમની સાથે જોડાયેલા તમામ અગ્રણીઓ કાર્યકર્તાઓ બધા આજે વિજયભાઈને એ જ કોમન મેન સીએમ અને એનાથી પણ વિશેષ કમિટેડ મેન સીએમ, કલ્ચર્ડ મેન સીએમ અને કલ્ટિવેટેડ મેન સીએમ। એક પુત્ર માટે પિતાની છત્રછાયા ગુમાવવી તે કોઈ દુસ્વપ્નથી કમ નથી, પરંતુ એવું કહેવાય છે કે જ્યારે કોઈ પિતા દુનિયામાંથી જાય ત્યારે પરિવારની જવાબદારી પુત્ર પર આવી જતી હોય છે। પિતાની ગેરહાજરીમાં પુત્ર માટે વારસાને જાળવવાની જવાબદારી આવી જતી હોય છે। આ સ્થિતિમાં પણ પિતાના વિચારો અને તેમના ગુણોને વળગીને ચાલવાની વાત નીકળી તો આ અંગે ઋષભ રૂપાણીએ શું કહ્યું તે સાંભળીએ। સૌના માટે એક આદર્શ હતા, એક લોક લાડીલા બની ગયા હતા લોકો માટે પણ। એમની એક વાત મને હજુ પણ યાદ છે કે કોમન મેનની માફક એમણે મુખ્યમંત્રી હોવા છતાં પણ 4 રસ્તા પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા અને તેમનો કાફલો તેમણે રોકી દીધેલો લાલ લાઇટના કારણે સાઈડ બંધ, એ મને હજુ પણ યાદ છે। આવા ઘણા એવા ગુણ હતા વિજયભાઈમાં કે જે એમને સાલસ બનાવતા હતા, લોકોની નજીક લઈ જતા હતા। કયા એવા ગુણો જે તમે તમારા જીવનમાં ઉતાર્યા હોય, કઈ એવી વાત જે તમે વિજયભાઈ પાસેથી શીખી હોય? જી, હું મારી ઉંમર માત્ર 30 વર્ષ છે એટલે એમના જે વિચારો છે એ હજી અમે શીખી જ રહ્યા છીએ અને આખી જિંદગી શીખતા રહેવાનું છે। વી આર ઓલવેઝ હિઝ સ્ટુડન્ટ, ઠીક છે। પણ જે સૌથી વધારે જે હું કહી શકું, ઘણા ગુણો છે પણ જે 2 ગુણો મારે મારી જિંદગીમાં ઉતારવા છે, જે કર્તવ્યપરાયણતા કે ભાઈ જે કોઈ પણ કામ મળે એને બસ નિષ્ઠાથી નિભાવતા જાઓ અને પરિણામની ચિંતા છોડીને બસ કર્મ કરે જાઓ। ચરૈવતી જે અમારે સંઘમાં શીખવાડે છે એ જ મારો મંત્ર રહેશે। અને બીજું જે એમની સ્થિત પ્રજ્ઞતા છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે, પોઝિટિવ હોય કે નેગેટિવ, પોઝિટિવમાં છકી નહીં જવાનો અને નેગેટિવમાં નિરાશ નહીં થવાનો, એ પણ અમે પપ્પા પાસેથી જ શીખ્યા છીએ અને બસ એનું અનુસરણ કરતા રહીએ તો મને લાગે છે કે લાઈફ ઇઝ નોટ ઇઝી બટ લાઈફ વિલ બીકમ ઇઝીયર। ઋષભ રૂપાણીએ જણાવ્યું કે તેમના પિતા વિજય રૂપાણી હંમેશા જનસેવા અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા રહ્યા હતા। તેમના આ જ સેવાકીય વારસાને જીવંત રાખવા માટે પરિવાર દ્વારા વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે। ટ્રસ્ટના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય અને અન્ય સામાજિક ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે અને તેમણે જણાવ્યું છે કે આ ટ્રસ્ટ તેમના પિતાના વિચારો અને મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય કરશે।
દરેક વ્યક્તિની એક એવી ઈચ્છા હોય કે જે એને પૂર્ણ કરવાની હોય જીવન દરમિયાન. વિજયભાઈએ પણ કંઈક એવું વિચારેલું હશે કે તે આટલું આટલું કરવા માગી રહ્યા છે, પણ જે પ્રકારે અચાનક જ આપણે એમને ગુમાવવા પડ્યા, કયા એવા કાર્યો વિજયભાઈના જે કદાચ અધૂરા છૂટી ગયા છે અને તમે આગળ ઉપર પૂર્ણ કરવા માંગો છો? હું કોઈ રાજકીય વારસાની વાત નથી કરી રહી, પણ એવા સેવાકીય કાર્યો પણ હોય અથવા તો કોઈ એવો સંકલ્પ કે જે બાકી હોય અને તમે પૂર્ણ કરવા માંગતા હો. ના જી, બહુ જ ઉમદા પ્રશ્ન છે. સેવાકીય કાર્યો એ ચાલુ જ રહેશે, નિરંતર રહેશે. અત્યાર સુધી મતલબ લોકો શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટથી વાકેફ છે, રાજકોટમાં તો જન પરિચિત છે, પરંતુ એમના જ એક એડિશનમાં શ્રી વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન એની અમે સ્થાપના કરી છે અને યુવાલક્ષી, મહિલાલક્ષી, આબાલ વૃદ્ધલક્ષી, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અમે સેવા કાર્યો અમે કરતા રહીશું. અને એના જ અન્વયે તારીખ 13 જૂનના રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક કિડની અવેરનેસનો સેમિનાર છે રાજકોટમાં, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં સાંજે 5 થી 7, અને 14મી જૂને સવારે 9 થી 12 રાજકોટમાં ન્યુએરા સ્કૂલમાં ફરી વખત IMAના સંયુક્ત ઉપક્રમે જે સૌરાષ્ટ્ર રાજકોટના જે પ્રખ્યાત ડૉક્ટર્સ છે, ENT વિભાગના હોય, બાળ રોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત, જનરલ MD ફિઝિશિયન, હાડકાના ડૉક્ટર્સ, એ બધા ના સમન્વયથી, અને એ અમે આભારી છીએ, બધાના અમે કૃતજ્ઞ છીએ કે એ લોકોના સહારાથી આજે એક એવો પ્રકલ્પ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ કે સર્વરોગ નિદાન કેમ્પ. પછી ત્યાં વ્યક્તિ આવે, આપ દરેક ડૉક્ટર્સ એમને ચકાસે, એમને જરૂરી જે મેડિસિન્સ છે એ પણ વિનાશુલ્કે ઉપલબ્ધ હશે, જરૂરી જે ટેસ્ટ રેકમેન્ડેડ થયા હશે ટેસ્ટ પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવીશું. અને બસ આ એક શરૂઆત છે, પરંતુ અમે પપ્પાએ ચિંધ્યા માર્ગ પર અમે આગળ ચાલીશું. પ્લેન ક્રેશની તપાસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઋષભ રૂપાણીએ જણાવ્યું છે કે તેમને વહીવટીતંત્ર અને કેન્દ્ર સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તપાસની પ્રક્રિયા પારદર્શક રીતે આગળ વધી રહી છે અને આખરે સત્ય ચોક્કસપણે બહાર આવશે. તેમણે કહ્યું છે કે પરિવાર પર તપાસના અંતિમ અહેવાલની રાહ જોઈ રહ્યો છે. એક વર્ષ થયું આ દુર્ઘટનાને, પણ હજુ સુધી જે રિપોર્ટ છે સમગ્ર ઘટનાનો તે સામે આવ્યો નથી. શું કહેશો આ સંદર્ભમાં? ઇન્વેસ્ટિગેશન હજુ ઓનગોઈંગ છે, એટલે ઇન્વેસ્ટિગેશનના સંદર્ભમાં મારે કંઈ કહેવાનું થતું નથી, પરંતુ હું એટલું જરૂરથી કહીશ કે ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન, ભારત સરકાર અને તમામ એજન્સીઓ જે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે એને અમારું રૂપાણી પરિવાર તરફથી સંપૂર્ણ સમર્થન છે. અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે જે નિષ્કર્ષ આવશે રિપોર્ટ સ્વરૂપે બહાર આવવાનો જ છે. અને અત્યારે ઇન્વેસ્ટિગેશન શું છે શું નહીં એને કહેવાનો કોઈ એ હેતુ જ નથી. રાજકારણમાં સક્રિય ભૂમિકા અંગે પૂછવામાં આવતા ઋષભ રૂપાણીએ કહ્યું છે કે તેઓ બાળપણથી જ ભાજપ સાથે સ્વાભાવિક રીતે જોડાયેલા છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમને કોઈ પદ, હોદ્દો કે પછી રાજકીય અપેક્ષા નથી. તેમનું મુખ્ય ધ્યાન હાલમાં પરિવાર અને સેવાકીય પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું છે કે પાર્ટી અને વિચારધારા સાથે સંબંધ યથાવત છે, પરંતુ કોઈ વ્યક્તિગત મહત્વાકાંક્ષા નથી. જે પ્રકારે વિજયભાઈએ વિશાળ રાજકીય વારસો ઊભો કર્યો હતો, RSS, ભાજપ, અનેક રીતે રાજકીય અગ્રણી તરીકે તેઓ આગળ રહ્યા, અનેક સેવાકીય કાર્યો પણ કર્યા, તેમનો જે રાજકીય વારસો છે તેને કઈ રીતે આગળ વધારશો? રાજકીય વારસો એ ક્યારેય વ્યક્તિલક્ષી હતો જ નહીં. પપ્પા એ સંગઠનના માણસ હતા, પાર્ટીના માણસ હતા, તો આખું સંગઠન, પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓ એ વિજયભાઈનો વારસો જ છે. એ ક્યારેય કોઈ વ્યક્તિ હતી નહીં, છે નહીં અને રહેવાની નથી. આજે ભાજપ સંગઠન જ્યાં જ્યાં મજબૂત કરી રહ્યું છે એ બધી જ જગ્યાએ વિજયભાઈનો જ વારસાની જીત છે ને. આજે વિજયભાઈએ પંજાબમાં 3 વર્ષ પ્રભારી તરીકે કાર્ય કર્યું. આજે પંજાબમાં હું તમને સંપૂર્ણ દ્રઢ નિશ્ચય સાથે કહું છું કે આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થશે. તો એ વિજયભાઈનો જ વારસો છે. એવી રીતે ગુજરાતમાં પણ આ હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્વલંત વિજય મળ્યો આદરણીય ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, જગદીશભાઈના નેતૃત્વમાં. તો એ પણ એક વિજયભાઈએ આટલા વર્ષો સુધી ગુજરાતમાં કામ કર્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાથે. તો આ પપ્પાની આત્મા પણ
એક આજે સંતૃપ્ત છે કે આજે આટલી સરસ રીતે એમનો વારસો જે તમે કહો છો એ રાજકીય વારસો એ પાર્ટી જ છે, એ કોઈ વ્યક્તિ છે જ નહીં અને રહેવાની જ નથી. તો આ હતા ઋષભ રૂપાણી, જેમનું કહેવું છે કે વિજયભાઈ ભલે ગયા હોય લોકો વચ્ચેથી, પણ તેમના જે સેવા કાર્યો છે તે હજુ પણ ઉમદા રીતે લોકોની વચ્ચે જીવી રહ્યા છે. રાજકીય વારસા સંદર્ભમાં તેમણે સ્પષ્ટતા એક વાતની એ કરી છે કે જે પ્રકારે રાજકીય જીવન રહ્યું છે અને જે પ્રકારે વિજયભાઈએ કામગીરી કરી છે, ખાસ કરીને પંજાબના પ્રભારી તરીકે તેમણે જે કામગીરી કરી, આવનારી વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં પણ ભાજપના જ્વલંત વિજયનો જે દ્રઢતા છે તે તેમણે વ્યક્ત કરી છે. મહત્વનું છે કે તેઓ જે સેવા કાર્ય છે વિજયભાઈના જે તેઓ છોડી ગયા છે તેને આગળ ધપાવવાનો જે દ્રઢ નિર્ણય છે તે વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન રાહુલ જાદવ સાથે સુનલ રણકટ, TV13 ગાંધીનગર.